જે આપણે મકાઈ કેવી રીતે શેકવી એ શીખીશું. ઝડપથી શેકાઈ જશે અને ખાવામાં પણ મીઠી લાગશે. તો સૌપ્રથમ આપણે ફ્લેમ ઓન કરી અને આપણે જનરલી મકાઈ આ રીતે શેકતા હોઈએ છીએ, પણ આપણે નવી ટ્રીકથી મકાઈ શેકીએ તો આ રીતે શેકવાની છે. આ રીતે શેકવાથી બધા મકાઈના દાણા સરસ મજાના શેકાઈ જાય છે. સાથે બધા મકાઈના દાણા શેકાય છે. જો મકાઈ આ રીતે નીચેની સાઈડ શેકાઈ ગઈ હોય તો પછી તેની આ રીતે ચીપિયાની મદદથી આપણે પલટાવી નાખશું. શેકાવામાં પણ વાર ન લાગે તેવી સરસ મજાની મકાઈ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. ચોમાસામાં શેકેલી મકાઈ ખાવાની એકદમ મજા જ પડી જાય છે. તો એકવાર તમે પણ ટ્રાય કરો આ રીતે શેકીને મકાઈ.